તો મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિજાપુરમાં પણ ભારે વરસાદ વરસતા ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। વિજાપુરમાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। વિજાપુરના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને અત્યારે બપોરના સમયે પણ ત્યાં સાંજનો અંધકાર છવાયેલો હોય એ પ્રકારનું વાતાવરણ છવાઈ ગયું છે। વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ચૂકી છે। હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પર 2 ફૂટથી પણ વધારેના પાણી ભરાઈ ચૂક્યા છે। મુખ્ય રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લોકો વાહનોની હેડલાઇટ અત્યારે ચાલુ રાખીને હંકારવા માટે મજબૂર બન્યા છે તો લોકોને ત્યાંથી પસાર થવું પણ અશક્ય થઈ ચૂક્યું છે। મહા મુસીબતે અને અમુક વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને એ પણ જે મોટા 4 વ્હીલર હોય એ જ ત્યાંથી પસાર થવાની હિંમત કરી રહ્યા છે। બાકી નાના વાહનો 2 વ્હીલર અહીંયા બંધ જ પડી જાય એ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે। સમગ્ર મહેસાણા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 2 થી 2.5 ઇંચ વરસાદે સમગ્ર મહેસાણા નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂનના માત્ર દાવાઓ થયા છે, કામગીરી નથી થઈ એ અહીંયા વાસ્તવિકતામાં આ દ્રશ્યો બતાવે છે। વાતો થઈ છે, કાગળ ઉપર કામગીરી થઈ છે, દાવાઓ થયા છે, પણ જમીની કામગીરી નથી થઈ તો આ પૈસા ગયા ક્યાં એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે। કારણ કે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એ જ પ્રજાના પૈસામાંથી અનેક કામગીરીના દાવાઓ જ્યારે નગરપાલિકા કરતી હોય છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો જુઓ ખરેખર તમે કામગીરી કરી છે ખરા? અને જો માત્ર કાગળ ઉપર કામગીરી કરીને ખિસ્સા ભર્યા હોય તો મહેરબાની કરીને લોકોની સાથે આ પ્રકારના ચેડા ના કરશો। કારણ કે આ એ જનતા છે જે ટેક્સ ભરે છે, પૈસા ભરે છે અને છતાંય અહીંયા સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે। ઘણા બધા ટેક્સ ઉઘરાવવામાં આવતા હોય છે પણ જ્યારે પાણી ભરાય છે હકીકત એ છે કે આ પ્રકારની ઘટના ઘટે અથવા તો પ્રી મોન્સૂન કામગીરી કર્યા બાદ પણ જો 2 થી 2.5 ઇંચ વરસાદમાં પાણી ભરાતું હોય તો કામગીરી કરનારને જ્યારે દંડ ફટકારવામાં આવશે તો જ કદાચ આ સત્તાધીશોની શાન ઠેકાણે આવશે। નહીતર આ જ પ્રકારે લોલમ લોલ ને પોલમ પોલ ચાલ્યા રાખશે। પ્રજા હેરાન થતી રહેશે, મલાઈ ખાવાવાળા એસીનું ઓફિસમાં બેસીને મલાઈ ખાતા રહેશે। આ જ વાસ્તવિકતા જે વર્ષોથી ચાલી આવી છે એ જ ચાલી આવશે।